તો વિસાવદરમાં 13 એપ્રિલે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોનું સંમેલન આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ સંમેલનમાં જોડાવા માટે ગોપાલ ઇટાલિયાએ લોકોને અપીલ કરી છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને પણ આ સંમેલનમાં જોડાવવાની વિનંતી કરી છે। નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર। મારે તમને એક આમંત્રણ આપવું છે, વિનંતી કરવી છે અને જાણકારી આપવી છે કે આવતી 13 એપ્રિલ એટલે કે આવે એ રવિવારે 2 દિવસ પછી વિસાવદર ખાતે માંડાવડમાં સતીઆઈ પાર્ટી પ્લોટમાં એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના શુભચિંતકો, મને વ્યક્તિગત રીતે સમર્થન કરનારા વ્યક્તિઓ અને વિસાવદર ભેસાણ પંથકનું સારું ઈચ્છનારા સૌ લોકો, ગુજરાતભરના ખેડૂતોનું સારું ઈચ્છનારા સૌ લોકોને મારી અપીલ છે કે રવિવારનો દિવસ છે, સવારે 9 વાગ્યે વિશાળ કાર્યકર્તા સંમેલન વિસાવદરમાં માંડાવડ ખાતે યોજાવાનું છે। આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી, તમામ જિલ્લામાંથી ખૂબ બહોળી સંખ્યામાં સ્વયંભૂ આ સંમેલનમાં હાજરી આપી અમને સૌને બળ આપો, તાકાત આપો, અમારી ઉર્જા વધારો। કેમ કે આ સંમેલન એ વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીની દિશા નક્કી કરનારું છે। આ સંમેલન ગુજરાતભરના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારું છે। આ સંમેલન ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ બદલનારું સંમેલન છે। માટે રવિવારે 13 તારીખે આપ સૌ ગુજરાતના તમામ જિલ્લામાંથી, ચાહે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોવ, ચાહે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ન હોવ, પણ મારી અંગત લાગણી છે કે મને સમર્થન કરવા માટે, આ ચૂંટણીની અંદર મારો ઉત્સાહ વધારવા માટે, અમારી ટીમનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતભરના ખૂણે ખૂણેથી આપ સૌ લોકો વિસાવદર આવશો એવી મને આશા છે। વિશેષમાં એક સારી બાબત એ પણ છે કે આ વિસાવદર વિધાનસભાની અંદર પરબના પીર બેઠા છે, એમના પણ દર્શન કરી શકાશે। આ વિસાવદર વિધાનસભામાં આપા ગીગા બિરાજમાન છે, એમના પણ તમે દર્શન કરી શકશો। આ વિસાવદર વિધાનસભામાં આઈ રૂપલમાં, આઈ નાગબાઈમાં, કનકાઈ ધામ, અનેક એવા પવિત્ર તીર્થ સ્થાનો પણ આ વિસાવદર ભેસાણ વિધાનસભાની અંદર આવેલા છે। તો કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવાની સાથે સાથે તમે પવિત્ર યાત્રાધામના દર્શન પણ કરી શકશો। આમ એક સાથે 2 સારા કામમાં તમારી ઉપસ્થિતિ જો રહેશે તો અમારો ઉત્સાહ વધશે, અમારી ઉર્જા વધશે। એવી આશા સાથે હું બધાને વિનંતી કરું છું કે આવનારી 13 તારીખે વિસાવદર ખાતે રવિવારે સવારે 9 કલાકે ખૂબ બહોળી મોટી સંખ્યામાં સ્વયંભૂ સમગ્ર ગુજરાતમાંથી લોકો પધારશે એવી સૌને આમંત્રણ છે, સૌને વિનંતી છે। જય જય ગરવી ગુજરાત, જય કિસાન।